ભારત માતાની ધરતી પર અનેક માતાઓ લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને જન્મ આપે છે અને કેટલીક જગ્યાએ દીકરીઓ જોડે અભદ્ર વર્તન થાય છે તો કેટલીક દીકરીઓ પ્રિન્સિપાલ અને આચાર્યનું અભદ્ર ટિપ્પણીઓનો પણ ભોગ બને છે। ત્યારે હવે ગુજરાતને સંસાર કરતો ખાનગી શાળાનો એક બનાવ બહાર આવ્યો છે। સુરતમાં ખાનગી શાળા સંચાલકોએ ફી નહીં ભરવાના કારણે દીકરીને હેરાન પરેશાન કરીને એના લીધે ધોરણ 8માની દીકરીએ આત્મહત્યા કરી। શિક્ષણનું ખાનગીકરણ સાથે સાથે શાળા સંચાલકો એ શાળાને ઉદ્યોગ બનાવી દીધો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિ અનેક શાળાઓ ચલાવે છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને મહત્વની બાબત છે કે હવે ઉચ્ચતર માધ્યમિક શાળા બી ચલાવી રહી છે। ત્યારે આપણે શિક્ષણ સમિતિના ચેરમેનને સીધું પૂછીશું, શું કહો છો? જે રીતના શિક્ષણનું ખાનગીકરણ થયું અને ફીના કારણે દીકરીએ આત્મહત્યા કરી છે, અને તમે કેવી રીતના જુઓ છો? સૌથી પહેલા તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષો પહેલા આપણા બાળકો માટે પ્રજોત્સવની શરૂઆત કરી, ત્યારે સાથે સાથે એમણે બીજો એક અભિગમ લીધો, કન્યા કેળવણી। કન્યા કેળવણી માટેના અભિગમ માટે સાહેબ ખૂબ ચિંતાતુર હતા અને એ વખતથી જે આજ લગી સંખ્યા કન્યાઓની વધારે બનતી થઈ, એની માટેની એમણે ચિંતા કરી। બાળકો, દીકરીઓ અને દીકરાઓ એમાં કોઈ ભેદભાવ નથી, પણ દીકરી હોય કે દીકરો, એને ભણતર એ એની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ અને ભણતરને મફત આપવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ત્યારે અમે લોકો ખૂબ મહેનત કરી અને આજે આધુનિક શિક્ષણ જે પ્રકારનું જોઈએ એ પ્રકારના શિક્ષણ લગી અમે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લઈ જવા માટે અમે બધા જ કામે લાગેલા છે। શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે એઓ સીએમ હતા ત્યારે પણ તેઓ ખૂબ ચિંતા કરતા હતા અને અત્યારે પણ ખૂબ ચિંતા કરે છે। તો આપણા બાળકોનું સારામાં સારું ભવિષ્ય બને એના માટે અમે લોકો પણ ખૂબ ચિંતા કરતા હોઈએ છીએ। એટલે જે એક દીકરી આજે આપણા સમાજમાં એક દીકરીએ ગુમાવી છે, એક દીકરીને ગુમાવી, ભવિષ્યમાં ક્યારે પણ કોઈ દીકરો હોય કે દીકરી હોય એને ગુમાવવાનો સમય ના આવે, એના માટે હું ચોક્કસપણે કહીશ કે પ્રાઇવેટ સ્કૂલોમાં દેખાદેખી જે બાળકોને મૂકી દેતા હોય છે, ઇંગ્લિશ મીડિયમમાં પણ એટલો બધો રસ હોય છે કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે, પરંતુ એ મૂક્યા પછી પોતાના પેરેન્ટ્સ એટલી ફી ચૂકવી નથી શકતા અને ફી ના ચૂકવી શકે એના માટે પોતાના બાળકને ગુમાવવાનો સમય આજે જે રીતે એક દીકરીને સમય એના માતા પિતાના સમય આવ્યો છે। સુરતનો બનાવ છે એ ખરેખર ખૂબ જ ગંભીર કહેવાય, સમાજની આંખો ખોલનારો કહેવાય કે વાલીએ પણ આ ચેતવાની જરૂર છે કે દેખાદેખીથી પર રહી અને આ જે સરકારી શાળાઓમાં જે અદ્યતન અત્યારે સુવિધા સાથેનો જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણનો ખરેખર લાભ લેવો જોઈએ। અને આ વાલીઓને ખરેખર મારી તો નમ્ર વિનંતી છે કે તમે આ દેખાદેખીથી પર રહી અને સરકારી શાળાઓની ચોક્કસ અવશ્ય મુલાકાત લો। દુઃખદાયક છે ને આવી જે સ્કૂલો વધારે પ્રેશર કરતી હોય તો એ ડીઓને બી જાણ કરી શકે છે અને એ પરથી સરકાર બી એના પગલાં લઈ શકે છે। પણ આ ઘટના એટલી દુઃખદ છે કે અમે વાલીઓને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આવો અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલની શાળાઓ જુઓ, ત્યાંનું શિક્ષણ જુઓ, કેમ કે અમે જ્યારે છોકરો બાલવાડીને બાલવાટિકામાં આવે છે ત્યારે અમે દફતરથી માંડીને નોટબુકથી માંડીને કંપાસ, લંચ બોક્સ, વોટર બેગ બધું જ અમે ફ્રીમાં આપીએ છીએ। આ ઘટનાને હું અલગ રીતે જોઈ રહ્યો છું। એના 3 પાસા હોઈ શકે। એક, જો એના માતા પિતાના આક્ષેપને સાચો માનીએ તો શાળાએ ફીનું પ્રેશર કર્યું અને એ પ્રેશરને સહન નહીં કરી શકનાર દીકરીએ પોતાનું જીવ ટૂંકાવ્યો, આ એક એંગલ હોઈ શકે। પણ મારી દ્રષ્ટિએ એનો બીજો એક એંગલ પણ હોઈ શકે કે માતા પિતા પોતાના નોકરી ધંધાની હોડમાં એક એવું પારિવારિક વાતાવરણ આપવામાં કદાચ નિષ્ફળ જાય કે જીવનમાંની રોજબરોજના જીવનમાં કેટલીક નાની મોટી મુશ્કેલી આવે એનો સામનો બાળકે કઈ રીતે કરવો એ કદાચ એનું શિક્ષણ આપવામાં એને પારિવારિક વાતાવરણ યોગ્ય ન મળ્યું હોય, આ એક બીજો એંગલ હોઈ શકે। ત્રીજો એક એંગલ એવો હોઈ શકે કે 8મા ધોરણમાં ભણતી બાળકી હતી, એટલે એની ઉંમર લગભગ 13 વર્ષ, 13 વર્ષ એટલે ટીનેજ કહેવાય। ટીનેજમાં જ્યારે બાળક કે બાળકી પ્રવેશે તો એના કેટલાક વિશિષ્ટ પ્રકારની એનામાં ફિઝિકલી અને મેન્ટલી ડેવલપમેન્ટ થવાની, ચેન્જીસ થવાની શરૂઆત થતી હોય છે। તો કદાચ એવી કોઈ પણ
એવી કોઈ પણ વિષય હોઈ શકે કે જે એના મા બાપ કે શાળા સંચાલકોના ધ્યાને ન હોય, પણ એ સિવાયનો કોઈ પણ વિષય હોઈ શકે જેને લઈને પણ આ બાળકીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોય. આ શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન ને સભ્યોનો અવાજ અને મારો અવાજ. શિક્ષણ એ આપણે ત્યાં આગળ વિદ્યાનું મંદિર કહેવાય છે અને વિદ્યાના મંદિરમાં લક્ષ્મી રૂપી દીકરી આત્મહત્યા કરવા પ્રેરાય એ માટે સમાજ અને સરકાર ખૂબ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે ભારત વિશ્વગુરુ ત્યારે જ બનશે કે લક્ષ્મી રૂપી દીકરી ભણશે અને કોઈ પાયલોટ બનશે તો કોઈ એન્જિનિયર બનશે તો કોઈ ભારતનું રાષ્ટ્રપતિ પણ પદ મેળવી શકે છે. સમાજે ચિંતા કરવું છે, દેખાદેખી છોડવાની જરૂર છે અને કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે મારે મારા દીકરાને ભણાવવો છે એ વિચારસરણીમાંથી સમાજે બહાર આવવું પડશે. અને તમે અત્યારના રેકોર્ડ જોશો તો કોઈ ચા વાળાનો દીકરો કે કોઈ શાકભાજી વાળાની દીકરી અત્યારે સીએ અને એન્જિનિયર બની રહ્યા છે, ગોલ્ડ મેડલ મેળવી રહ્યા છે. એટલે શિક્ષણ દેખાદેખીમાં દીકરા દીકરીને આપવાનો પ્રયત્ન સમાજ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.